નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને રામનવમીનો દિવસ નજીક આવી રહ્યો છે। આ વખતે રામનવમી ઉપર જે યોગ બની રહ્યો છે એમાં 3 રાશિના જાતકો માટે રાજયોગની સંભાવના છે। ચંદ્ર અને શુક્રની યુતિ ખૂબ સારી બની રહી છે। વર્ષ 2026માં એટલે કે ચાલુ વર્ષે આ તિથિ 2 દિવસમાં આવતી હોવાથી લોકોમાં રામનવમીની ચોક્કસ તારીખને લઈને દ્વિધા છે। જો કે ધાર્મિક માન્યતા મુજબ ભગવાન રામનો જન્મ બપોરે થયો હતો, તેથી 26 માર્ચ 2026ના રોજ રામનવમી ઉજવવી વધુ શુભ માનવામાં આવે છે। બીજી તરફ ઉદયા તિથિને માનનારા કેટલાક લોકો 27 માર્ચે પણ રામનવમીની ઉજવણી કરશે। આ વર્ષે રામનવમી પર અનેક ખાસ જ્યોતિષી યોગો બની રહ્યા છે, જેમાં આ દિવસનું મહત્વ અનેક ગણું વધી રહ્યું છે। આ રામનવમીએ ગ્રહોની સ્થિતિ અત્યંત વિશેષ રહેવાની છે। શુક્ર ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ બની રહ્યો છે। આ ઉપરાંત ગુરુ અને મંગળના સંયોગથી નવપંચમ રાજયોગ એટલે કે કેટલીક રાશિઓમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે। આ શુભ યોગોની અસર વિવિધ રાશિઓ ઉપર જોવા મળશે, જેમાં મેષ, વૃષભ અને કન્યા રાશિના જાતકો માટે આ સમય સૌથી વધુ લાભદાયી સાબિત થઈ શકે છે। આ રાશિના લોકોને લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બનશે। જ્યારે મિથુન, સિંહ, તુલા, મકર અને કુંભ રાશિ પણ આ સકારાત્મક પરિણામો જોવા મળશે। જો કે વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવધાની રાખવી પડશે એવું જ્યોતિષ શાસ્ત્રીઓનું માનવું છે। ભગવાન રામની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે કેટલાક સરળ ઉપાયો પણ કરી શકાય। રામનવમીના પવિત્ર અવસરે રામચરિત માનસના બાલકાંડનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે। આ વર્ષે રામનવમીનો જે પવિત્ર દિવસ આવી રહ્યો છે એમાં ઉદયા તિથિમાં માનનારા લોકો અથવા તો ઉદયા તિથિમાં ન માનનારા લોકો બંને જાતકો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે રામનવમીનું પર્વ ઉજવી શકે છે અને એમાં જે પ્રમાણેના યોગ બની રહ્યા છે એ જોતા આવનારા દિવસોમાં આ ત્રણેય રાશિના જાતકો ઉપરાંત તમામ માટે આ ગ્રહો એ શુભ સાબિત થશે।